કાર બોલાયમાં આપણું સ્વાગત છે। હું છું બરકતુલ્લા ખત્રી। આપણે અલીપુરા 4 રસ્તા પાસે ઊભા છે ને અત્યારે નેશનલ હાઈવે 56 જે નવો રસ્તો બનવાનો એની સાથે એટેચમેન્ટ જે થયેલો છે બ્રિજ છે જે એની સાથે સંકળાશે આપણે ચાચક રેલવે ફાટક પર એ પણ બનવાનો। એની સાથે જે થાંભલા અને બીજા જે લાઈનો છે વીજ લાઈનો એ હટાવવાની પણ કામગીરી હાલ ચાલી રહી છે। ડાયવર્જન બનશે ત્યાર પછી એ બ્રિજનું કામ પણ શરૂ થશે। આપણે અલીપુરા ચોકડી પર વીજ કંપનીની તરફથી જે લાઈનો હટાવવાની પ્રક્રિયા ચાલે છે એના ભાગરૂપે આપણે બીજી પણ એક સજેશન છે, વિનંતી છે વીજ કંપનીને કે અહીં 2 થાંભલા છે જે આપણે જોઈ શકીએ છીએ કનૈયા દાલવાડાની આગલી સાઈડ પર। આ થાંભલા પર અત્યારે લાઈન ચાલે છે અને આ થાંભલા પર લેવા માટે કરીને જ્યારે આ ડિવાઈડર બન્યું, રસ્તો બન્યો હતો તે વખતે નિર્ણય લેવામાં એ વાત 15-17 વર્ષ થયા। એના એસ્ટિમેટ પણ ભરી દેવામાં આવેલો, પણ આ થાંભલો જે નવો નાખવામાં આવેલો છે તમને હું બતાવીશ। આ થાંભલો એ બનાવે નાખી દીધે પણ લાંબો સમય થયો। હવે વીજ લાઈનો છે તે અત્યારે એક્ટિવ તમને રેલવે પાટો છે, વીજ કંપનીનો પોલ આ છે તે રોડને એનો જે ક્લિયર વે કહેવાય રોડનો, એની જે ડેવલપમેન્ટ વિડ્થ કહેવાય હાઈવેની, એ હાઈવેની ડેવલપમેન્ટ વિડ્થની અંદર આ થાંભલો ઊભેલો છે। એને લીધે રસ્તાનો જે ચોકડી પર વાહન વ્યવહાર છે એને 4 લેન પૂરતો મળતો નથી અને ચોકડી પર જે ટ્રાફિક છે એની પણ સમસ્યા સર્જાય છે। આપણે જે વાત કરી રહ્યા છે તે આ થાંભલો અહીંયા આવો તમને બતાવું, અહીંયા આવતો આ થાંભલાની વાત છે। આ બાજુ આવતો આ થાંભલો કે જે અત્યારે ખાલી છે એની ઉપર આ વીજ લાઈનો લાવવાની જરૂરત છે અને પેલા થાંભલાને કાઢી નાખવાનો, જેનાથી રસ્તાનો પણ ક્લિયર વે વધશે, ટ્રાફિકને પણ તકલીફ નહીં સર્જાય અને જે રીતે પોલીસ ટ્રાફિક શાખા આરટીઓ સહિતનાઓ જે પરેશાન થાય છે, અહીં અસંખ્ય અકસ્માતો પણ થયા છે, કેટલાય નિર્દોષ માનવજીઓ મોતને પેટેલા છે। એક તબક્કે અહીં જ્યારે વ્હીકલ્સ ટ્રક આવી તો અચાનક ઘૂસી ગઈ અને થાંભલાને અડી ગઈ, એવો પણ એક પ્રસંગ બનેલો। 5-6 બાઇકો છે એક સામટી એ નીચે દબાઈ ગઈ। આ થાંભલો છે બદલી નાખવા માટેની વારંવાર રજૂઆતો થાય છે અને વીજ કંપનીને જાણ પણ કરવામાં આવે છે। અત્યારે વીજ પોલ હટાવી અને 50 લાખનો એસ્ટિમેટ ભરવામાં આવેલો છે ચાચક રેલવે ફાટક પર। લોકોની લાગણી પણ એ છે, માગણી પણ એ છે કે જ્યારે ચાચક રેલવે ફાટક પાસે એ વીજ પોલ હટાવવાની કામગીરી ચાલે છે તો આ જે પ્રોજેક્ટ વર્ષો પહેલાં અસ્તિત્વમાં મૂકાઈ ગયો, અહીંયા થાંભલો રોપી પણ દેવામાં આવે છે પણ વીજ લાઈનો હટાવવામાં આવી નથી અને આ થાંભલો કાઢી નાખવાની જરૂરત છે। તો એ થાંભલો કાઢી નાખવાની પણ જે માગણી છે એ સંતોષાતી નથી। એને લીધે જે સમસ્યાઓ સર્જાય છે ટ્રાફિકની, અહીંથી વાહનો પસાર થવાના હોય તો લોકો વિક્ષેપ ઊભો થાય, રોડ પહોળો થાય કે જેમ સામેની બાજુ પર પૂરેપૂરું 2 લેન છે એ રીતે અહીં પણ આખા 2 લેન થાય અને 4 લેન એક્ટિવ થાય। એના માટે આ થાંભલા પરથી વીજ લાઈન હટાવી લેવા માટેની લોકોની માંગણી।